ચાલો મિત્રો તમારા બધીને મારા મિની વર્કમાં સ્વાગત છે મિત્રો. તમે જોઈ શકો છો હોલ ઉપડી ગયો છે અને શું માલ આવ્યો છે બગા આવ્યા છે મિત્રો. તો હવે આપણું કામ છે કોલ્ડરૂમમાં માલ હસાવવાનું. તો ચાલો મળીએ કોલ્ડરૂમમાં. તમે જોઈ શકો છો આને ડાઈ કહેવાય. આ ડાઈ અને ફ્રાય કરીને ખાવાની બહુ મજા આવે મિત્રો. આ ડાઈ છે, તુરી છે, ધીમા છે. આને હું તમને કસલા બતાવું. મિત્રો તમે જોયું આ કસલો છે. આને ઠીબુ ભરીને ખાવાની બહુ મજા આવે મિત્રો. ખાવું હોય તો તમારે બોટમાં આવવું પડે. ખાવું હોય જલ્દી જલ્દી કમેન્ટ કરજો. મિત્રો આને પાપલેટ કહેવાય. ખાવાની બહુ મજા આવે. તમારે ખાવું હોય તો બોટમાં આવવું પડે. અમારું કોલ્ડરૂમ છે મિત્રો. તમે જોઈ શકો છો કોલ્ડરૂમમાં બરફ જ ભર્યો માલ નથી કે કારણ કે અમે નીકળાઈને 4-5 દિવસ થયા. હવે માલ ધીમે ધીમે ભેગો થઈ જશે ને આ એક ખાનું ઓછું ખાનું બગાનું થઈ ગયું. ધીમે ધીમે બધું ભેગું થાય. મિત્રો તમારે નરસિંગા ખાવું હોય તો અહીંયા આવો. મિત્રો તમે જોઈ શકો છો આ નરસિંગા છે. આ બહુ મોટા નરસિંગા છે. આનો ભાવ પણ હાઈસ હોય. એક નંબર ભાવ હોય. અત્યારે અમે આને જ મારવા આવ્યા જોઈ શકો છો. આ બરફ છે. આને કાપવો પડે. માળમાં નાખવા માટે કાપીને ભૂકો કરીને નાખવો પડે. ખાંગડા ન હાલે મિત્રો. અડધું ખાનું કરીશ. આ કવાડીથી આને કાપવો પડે મિત્રો. અને બહુ કડક છે. કપાતોય નથી. રહેવા દે પછી કરીએ. તમે જોઈ શકો છો મિત્રો આખો બરફનું જ ભર્યું બધું જામ કરીને આવ્યા. 150 લાદી બરફ ભરી મિત્રો. આ અમારે ખાવાનો સામાન છે. આમાં ધાણા છે, ટમેટા છે, મરચાં છે, બટેટા છે, લીંબુ છે વગેરે વગેરે ઘણું વસ્તુ છે મિત્રો. હું તમને બીજા વ્લોગમાં બતાવવા.